હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. આઈ સેલ્ફ ગોવિંદ પ્રજાપતિ. આજે આપણે ફરીથી મેન્યુફેક્ચરિંગ ટેકનોલોજીની અંદર ડિસ્કસ કરવા જઈ રહ્યા છીએ. તો એ પહેલાં હું તમને કહી દઉં કે પ્રીવિયસ લેક્ચરમાં આપણે પેટર્ન એલાઉન્સીસ, ટાઈપ્સ ઓફ પેટર્ન અને પેટર્ન મટીરિયલની વાત કરી હતી. તો મિત્રો, પેટર્ન એલાઉન્સીસ છે, તો પેટર્ન એલાઉન્સીસ એ પેટર્નમાં કેમ આપવામાં આવે છે, તો આપણે ડિસ્કશન એનું બ્રીફલી કર્યું હતું કે તમારે એક્યુરસી એટલે કે પ્રોપર ડાયમેન્શનવાળું તમારે કાસ્ટિંગ જોઈતું હોય, એટલે કે શેપ અને સાઇઝવાળું, તો એવા કેસમાં પેટર્નમાં એલાઉન્સીસ આપવું જરૂરી છે, જેનાથી તમારું જે ફાઇનલી જે ફિનિશ પ્રોડક્ટ બનશે, એટલે કે કાસ્ટિંગ પ્રોડક્ટ જે બનશે એ પ્રોપર ડાયમેન્શનવાળી બનશે. હવે આપણે આજે ડિસ્કસ કરવાનું છે મોલ્ડિંગ સેન્ડ. મોલ્ડિંગ સેન્ડ તો મોલ્ડિંગ સેન્ડ એટલે શું? એટલે કે સેન્ડ, તમને મિત્રો ખબર જ હશે કે મોલ્ડિંગ સેન્ડ એક ઇમ્પોર્ટન્ટ પેરામીટર છે કાસ્ટિંગની અંદર, કે જ્યારે તમે મોલ્ડ બનાવો છો કે જેના દ્વારા તમે કાસ્ટિંગ કરવાના છો, તો એવા કેસમાં સેન્ડની જરૂરિયાત પડે છે મોલ્ડ બનાવવા માટે. મોલ્ડિંગ સેન્ડમાં મેન કયા કયા કન્ટેન્ટ હોય છે? તો એમાં એક મેન એનો કન્ટેન્ટ હોય છે જેને આપણે કહીએ છીએ સિલિકા. સિલિકા મીન્સ SiO2, જેને બીજા શબ્દોમાં કહેવાય તો સિલિકોન ઓક્સાઇડ. ઇટ મીન્સ ધ સિલિકા આર બેડ બાય સિલિકોન ઓક્સાઇડ. એટલે કે મોલ્ડની અંદર સિલિકાનું પ્રમાણ કેટલું હોય છે ભાઈ? તો એરાઉન્ડ 90 to 95%. સિલિકા હેવિંગ પ્રોપર્ટીઝ લાઇક રિફ્રેક્ટરીનેસ, કેમિકલ સ્ટેબિલિટી, પોરોસિટી, પરમિએબિલિટી એન્ડ થર્મલ સ્ટેબિલિટી એન્ડ ઓલ્સો હાર્ડિંગ. એટલે કે સિલિકા એ પોતે કેવું મટીરિયલ છે? એટલે કે સિલિકા સેન્ડ આપણે જે કહીએ છીએ કે જે આપણને ક્યાંથી મળે છે? તો જે સી હોય છે કે દરિયા કિનારો હોય છે ત્યાંથી આપણને, એટલે કે રિવર બેટ, નદીનો તટ હોય છે ત્યાંથી આપણને ઇઝીલી સિલિકા પ્રોવાઈડ થાય છે. બીજો કન્ટેન્ટ છે ક્લે. ક્લે એટલે એને કહેવાય માટી, જ્યારે સિલિકા મીન્સ રેત. ક્લે એટલે કે અરાઉન્ડ લેસ ધેન માઇક્રો ડાઈ પાર્ટિકલ્સ ઓફ સિલિકા નોન એઝ ક્લે. ઇટ્સ પર્પઝ ઇઝ ટુ ઇમ્પોર્ટ a necessary bonding strength to be the molding sand. A popular clay are કેઓલાઇટ એન્ડ બેન્ટોનાઇટ. ક્લેનો શું રોલ છે મોલ્ડિંગ સેન્ડની અંદર? એટલે કે મોલ્ડ બનાવવા માટે એની અંદર ક્લેનો શું રોલ છે? તો ઇટ ઇઝ ધ બાઇન્ડર. એ બાઇન્ડર તરીકે કામ કરે છે, જેના કારણે તમારું જે સેન્ડનું રેમિંગ છે, સેન્ડનું રેમિંગ કેવું બનશે? પ્રોપર બનશે. ત્રીજો કન્ટેન્ટ છે મોઇશ્ચર. મોઇશ્ચર એટલે ભેજ. તો સેન્ડ મોલ્ડની અંદર મોઇશ્ચરનું પ્રમાણ હોવું જરૂરી છે, જેનાથી તમારું જે બાઇન્ડર છે, એટલે કે બોન્ડિંગ છે, એ તમારું બોન્ડિંગ પ્રોપર બનશે. ઇટ ઇઝ ધ ઇમ્પોર્ટન્ટ પેરામીટર ઇન મોલ્ડિંગ પ્રોસેસ. અરાઉન્ડ 2 to 8% વોટર ઇઝ એડેડ ટુ પ્રોડ્યુસ મોઇશ્ચર. ઓકે મિત્રો, તો મોલ્ડિંગ સેન્ડ એટલે કે મોલ્ડ બનાવવા માટે એના અંદર મેન 3 પેરામીટર યુઝ થાય છે, એટલે કે મેન 3 કમ્પોનન્ટનો ઉપયોગ થાય છે. એક છે સિલિકા, ક્લે અને મોઇશ્ચર. ઓકે મિત્રો, નેક્સ્ટ હવે આપણે આગળ ટોપિક જોઈશું ટાઈપ્સ ઓફ મોલ્ડિંગ સેન્ડ. કેટલા પ્રકારની મોલ્ડિંગ સેન્ડનો ઉપયોગ મોલ્ડ બનાવવા થાય છે? તો એમાં પહેલા નંબરે આવશે ગ્રીન સેન્ડ. ગ્રીન સેન્ડ ઇઝ ઓલ્સો સેન્ડ ટુ બી ગેટિંગ ફ્રોમ ધી રિવર બેટ. એટલે કે તમને જે નદીના તટમાંથી અથવા દરિયા કિનારાથી તમને જે સેન્ડ મળે છે એ સેન્ડને શું કહેવાય? ગ્રીન સેન્ડ કહેવાય. ગ્રીન સેન્ડનો ઉપયોગ કાસ્ટિંગની અંદર મેક્સિમમ થાય છે, કે જેની અંદર 20 to 30% ક્લે, 6 to 10% ઇઝ વોટર. નેચરલ એન્ડ મોઇસ્ટ સ્ટેટ ઇઝ કોલ્ડ ગ્રીન સેન્ડ. એટલે કે પોતે કેવી સેન્ડ છે મિત્રો? નેચરલ સેન્ડ છે. મોલ્ડ પ્રિપેર્ડ વિથ ધીસ સેન્ડ ઇઝ કોલ્ડ ગ્રીન સેન્ડ મોલ્ડ. ઇટ ઇઝ યુઝડ ફોર અ સ્મોલ સાઇઝ કાસ્ટિંગ ઓફ અ ફેરસ એન્ડ નોન ફેરસ મેટલ. એટલે કે ગ્રીન સેન્ડનો ઉપયોગ મિત્રો શેમાં થાય છે? કે ફેરસ અને નોન ફેરસ ટાઈપના કાસ્ટિંગ બનાવવા એનો ઉપયોગ થાય છે. બીજા નંબરની સેન્ડ છે મિત્રો ડ્રાય સેન્ડ. ધ ગ્રીન સેન્ડ મોલ્ડ વેન ડ્રાઈડ બિફોર પોરિંગ ધ મોલ્ટન મેટલ આર કોલ્ડ ડ્રાય સેન્ડ મોલ્ડ એન્ડ ધ સેન્ડ ઇઝ કોલ્ડ ડ્રાય સેન્ડ. વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ગ્રીન સેન્ડ એન્ડ ડ્રાય સેન્ડ? તો મિત્રો, જે ડ્રાય સેન્ડ છે એ ડ્રાય સેન્ડ શું છે? તે આફ્ટર વી આર મેકિંગ અ મોલ્ડ, જ્યારે તમે મોલ્ડ બનાવો તો મોલ્ડ બનાવ્યા પછી જ્યારે તમે એને બેકિંગ કરો છો,
બેકિંગ કરો છો એ વખતે શું થશે કે જે ગ્રીન સેન્ડ છે તો ગ્રીન સેન્ડમાંથી જે મોઇશ્ચરનું જે પ્રમાણ હશે, ધ પર્સન્ટેજ ઓફ મોઇશ્ચર, એટલે કે મોઇશ્ચરનું જે પ્રમાણ હશે પોતે શું થઈ જશે, ઇવાપોરેટ થઈ જશે. અને ઇવાપોરેટ થઈ ગયા પછી એ સેન્ડ કેવી બની જશે, ડ્રાય બની જશે. એનો એડવાન્ટેજીસ શું છે, તો મોઇશ્ચરનું પ્રમાણ રિમૂવ થવાથી તમારું જે મોલ્ડ છે એ મોલ્ડ મિત્રો કેવું બનશે, મજબૂત બનશે. એટલે કે તમે એનો ઉપયોગ મીડિયમ ટુ, એટલે કે મોલ્ડ્સ યુઝડ ફોર લાર્જ, એટલે કે મીડિયમ ટુ લાર્જ કાસ્ટિંગ માટે તમે ડ્રાય સેન્ડનો ઉપયોગ કરી શકો છો. એની પ્રોપર્ટી શું છે મિત્રો, તો ઇટ હેવ ગ્રેટર સ્ટ્રેન્થ, રિઝિડિટી અને થર્મલ સ્ટેબિલિટી. એટલા માટે જ ડ્રાય સેન્ડનો ઉપયોગ મીડિયમ ટુ લાર્જ કાસ્ટિંગ માટે ઉપયોગ થાય છે. એના પછી ત્રીજા નંબરે છે મિત્રો લોમ સેન્ડ. ઇટ ઇઝ ધ મિક્સર ઓફ 50% સેન્ડ ગ્રેન્સ એન્ડ 50% ઓફ ક્લે ગ્રેન્સ. એટલે કે 50% સેન્ડ અને 50% ક્લેનો ઉપયોગ શાના માટે થાય છે મિત્રો, લોમ સેન્ડ બનાવવા. ઇટ ઇઝ યુઝ ફોર લોમ મોલ્ડ્સ ટુ લાર્જ ગ્રે કાસ્ટ આયર્ન. એટલે કે એનો ઉપયોગ મિત્રો શાના માટે થાય છે, લોમ સેન્ડનો ઉપયોગ કે જે લાર્જ ગ્રે આયર્ન હોય છે તો એના કાસ્ટિંગ માટે લોમ ટાઈપની સેન્ડનો ઉપયોગ થાય છે. નંબર 4, ફેસિંગ સેન્ડ. A sand which is used before pouring the molten metal on the surface is called facing sand. ફેસિંગ સેન્ડ એક કઈ રીતે રેમ કરવામાં આવે છે મિત્રો, તો સેન્ડ વિચ ઇઝ યુઝ ફોર બિફોર પોરિંગ ધ મોલ્ટન મેટલ. એટલે કે ઓલરેડી જ્યારે તમે સેન્ડમાંથી મોલ્ડ બનાવો છો તો મોલ્ડ બનાવ્યા પછી એના ઉપર જે સેન્ડનું રેમિંગ કરવામાં આવે છે તો એ સેન્ડને મિત્રો કહે છે ફેસિંગ સેન્ડ. ઇટ ઇઝ ધ સ્પેશિયલી પ્રિપેર્ડ સેન્ડ ફ્રોમ સિલિકા એન્ડ ક્લે. Number 5, backing sand. A sand used to back up the facing sand and not used next to the pattern is called backing sand. એટલે કે બેકિંગ સેન્ડ મિત્રો છે એ પેટર્નના કોન્ટેક્ટમાં આવતી નથી. એ સેન્ડ એ ફેસિંગ સેન્ડ અને જે પાછળ તમે મોલ્ડ બોક્સમાં જે સેન્ડનું રેમિંગ કરો છો એ બંને વચ્ચે જે સેન્ડ આવે છે, એટલે કે જે સેન્ડનું લેયર આવે છે એ સેન્ડને કહેવાય મિત્રો બેકિંગ સેન્ડ. એના પછી 6 નંબરે આવશે મિત્રો સિસ્ટમ સેન્ડ. સિસ્ટમ સેન્ડ, અ સેન્ડ એમ્પ્લોયડ ઇન અ મિકેનિકલ એન્ડ પ્રિપેરેશન એન્ડ હેન્ડલિંગ સિસ્ટમ ઇઝ કોલ્ડ સિસ્ટમ સેન્ડ. એટલે કે જે સેન્ડ મિકેનિકલી રીતે બનાવવામાં આવે છે, એટલે મીન્સ આર્ટિફિશિયલી તમારે જેવી રિક્વાયરમેન્ટ છે, એટલે કે જેવા પ્રકારનું તમારે કાસ્ટિંગ કરવાનું છે એ પ્રકારે તમે જે સેન્ડ બનાવો છો તો એ સેન્ડને કહેવાય મિત્રો સિસ્ટમ સેન્ડ. ઇટ હેઝ અ હાઈ સ્ટ્રેન્થ, પરમેબિલિટી એન્ડ રિફ્રેક્ટરીનેસ. આ મિત્રો જે છે પ્રોપર્ટી દરેકમાં કેવી હોય છે, કોમન હોય છે. દરેક સેન્ડમાં પ્રોપર્ટી કોમન હોય છે. ઓકે મિત્રો. 7th નંબર પાર્ટિંગ સેન્ડ. પાર્ટિંગ સેન્ડ, અ સેન્ડ એમ્પ્લોયડ ઇન ધ ફેસ ઓફ પેટર્ન બિફોર ધ મોલ્ડિંગ ઇઝ કોલ્ડ પાર્ટિંગ સેન્ડ. એટલે કે મિત્રો પાર્ટિંગ સેન્ડનો ઉપયોગ ક્યાં કરવામાં આવે છે, તો તમે આગળ આપણે જોઈ ગયા મિત્રો કે ટાઈપ્સ ઓફ પેટર્નની અંદર કોપ અને ડ્રેગ નામની પેટર્ન આવતી હતી. ઓકે, તો એક ફ્લાસ્કની અંદર જ્યારે કોપ અને ડ્રગ મોલ્ડનો જ્યારે ઉપયોગ કરવામાં આવે છે ફ્લાસ્કનો, એ ટાઈમે જ્યારે બે પેટર્ન એકબીજા સાથે સ્ટિચ ના થઈ જાય અથવા તો એકબીજા પર ચોંટી ના જાય એ હેતુથી બે મોલ્ડ વચ્ચે પાર્ટિંગ સેન્ડનો ઉપયોગ કરવામાં આવે છે. પાર્ટિંગ સેન્ડ જનરલી મિત્રો પાવડર ફોર્મની અંદર હોય છે, જેનાથી બે પેટર્ન એકબીજા જોડે સ્ટિક થઈ જાય નહીં. તો આ પ્રકારની સેન્ડને કઈ સેન્ડ કહેવાય મિત્રો, પાર્ટિંગ સેન્ડ. ઇટ કન્સિસ્ટ ઓફ ડ્રાય સિલિકા સેન્ડ એન્ડ સી સેન્ડ. એના પછી આવશે 8 નંબરે કોર સેન્ડ. The core are defined as the sand bodies used to form the hollow portion in the casting. Thus, the sand used for making this core is called core sand. હવે મિત્રો આપણે કોરની આગળ ડિટેલમાં આના પછીનો નેક્સ્ટ ટોપિક છે ટાઈપ્સ ઓફ કોર, એટલે કે સેન્ડનું ટોપિક જ્યારે કમ્પ્લીટ થશે એના પછી કોરનો ટોપિક આપણે ઓલરેડી સ્ટડી કરવાનું છે. તો મિત્રો મેં તમને બેઝિક પણ વાત કરી હતી કે વોટ ઇઝ અ કોર. તો કોર એ શાના માટે યુઝ થાય છે મિત્રો, તો તમારે જે કાસ્ટિંગની અંદર હોલો શેપ બનાવવાના હોય, કેવા શેપ મિત્રો, હોલો શેપ, એટલે કે હોલો શેપનું જો કાસ્ટિંગ કરવાનું હોય તો એવા કેસની અંદર કોર સેન્ડનો ઉપયોગ થાય છે.
એટલે કે જે તમે આ ટાઈપના કાસ્ટિંગ માટે તમે જે કોર સેન્ડનો ઉપયોગ કરો છો, તો એ કોર સેન્ડ માટે આખી એની શું હોય છે, બે પ્રોસિજર હોય છે. તો એ પ્રોસિજર કર્યા પછી એ કોર સેન્ડમાંથી શું બનાવવામાં આવે છે, એ ટાઈપની સેન્ડમાંથી પેટર્ન બનાવવામાં આવે છે, અને એ પેટર્ન દ્વારા તમે શું કરો છો, એનું કાસ્ટિંગ કરો છો. ઓકે મિત્રો, તો આ વાત થઈ આપણે ટાઈપ્સ ઓફ સેન્ડની. હવે એના પછીનો નેક્સ્ટ ટોપિક છે પ્રોપર્ટીઝ ઓફ મોલ્ડિંગ સેન્ડ. હવે જ્યારે તમે કાસ્ટિંગ કરવા જઈ રહ્યા છો, તો એ વખતે તમે જે મોલ્ડિંગ સેન્ડનો ઉપયોગ કરો છો, તો મોલ્ડિંગ સેન્ડનો ડિરેક્ટલી ઉપયોગ કરી શકાય નહીં. તો એના માટે શું હોવું જોઈએ ભાઈ, એની પ્રોપર્ટી ડિફાઇન કરી હોવી જોઈએ. એની પ્રોપર્ટી પ્રમાણે મોલ્ડિંગ સેન્ડ વર્ક કરતી હોવી જોઈએ. ઇટ ઇઝ ધ ઇમ્પોર્ટન્ટ પેરામીટર ઓફ ધી મોલ્ડિંગ સેન્ડ, એટલે કે મોલ્ડિંગ પ્રોપર્ટી. ઓકે મિત્રો, હવે આપણે વન બાય વન જોઈશું કે કેવા પ્રકારની મોલ્ડિંગ સેન્ડનો ઉપયોગ તમે મોલ્ડ બનાવવા માટે કરી શકો, એનામાં કેવી કેવી પ્રોપર્ટી હોવી, એના ગુણધર્મો કેવા કેવા હોવા જોઈએ મોલ્ડિંગ સેન્ડને. ઓકે મિત્રો, પહેલી છે પોરોસિટી. ઇટ ઇઝ ધ પ્રોપર્ટી ઓફ સેન્ડ વિચ ઇઝ પરમિટ્સ ધ સ્ટીમ એન્ડ અધર ગેસીસ ટુ પાસ થ્રુ ધ સેન્ડ મોલ્ડ. પોરોસિટી એટલે શું મિત્રો? તો છિદ્રતા. એટલે કે જ્યારે તમે મોલ્ડની અંદર, એટલે કે તમે જ્યારે મોલ્ડ બનાવો છો મોલ્ડિંગ સેન્ડમાંથી, તો આફ્ટર વી આર મેકિંગ ધ મોલ્ડ, we pour the molten metal into mold. That's why after cooling and solidifications, the gases are evaporate too easily from the mold. એટલે કે જ્યારે તમે મોલ્ડની અંદર જ્યારે મોલ્ટન મેટલને પોર કરો છો, એ વખતે એની અંદર ઓલરેડી શું હોય ભાઈ, ગેસીસ રહેલા હોય. કેમ કે જ્યારે તમે એનું સોલિડમાંથી જ્યારે લિક્વિડમાં કન્વર્ટ થાય છે મેટલ, તો એ દરમિયાન શું થાય ભાઈ, એની અંદર ગેસીસ રહેલા હોય છે. તો એ ગેસીસ પોતે શું થાય, તો એ રીતે ડાયરેક્ટલી એક્ઝિસ્ટ થાય નહીં. જ્યારે તમે એને મોલ્ટન મેટલને જ્યારે મોલ્ડમાં તમે પોર કરો છો, તો પોર કર્યા પછી જ્યારે એનું કુલિંગ થાય, અને કુલિંગ થાય એ દરમિયાન એની અંદર રહેલા જે ગેસીસ છે, એ ગેસીસને શું થવું જોઈએ ભાઈ, એસ્કેપ થવા જરૂરી છે. જો એ ગેસીસ મોલ્ડ થ્રુ એસ્કેપ નહીં થાય, તો એ પોતે શું થશે, એની અંદર જ ઠંડા પડી જશે. ક્યાં આગળ? કાસ્ટિંગમાં જ. જો કાસ્ટિંગની અંદર ગેસીસ ઠંડા પડી જાય, તો એવા કેસમાં શું થાય છે ભાઈ, કાસ્ટિંગ ડિફેક્ટ ક્રિએટ થાય છે. એટલે કે એની અંદર બબલ્સ થઈ જાય છે, કાસ્ટિંગમાં ક્રેક પડી જાય છે. તો આ બધે શું થાય છે, કાસ્ટિંગની ડિફેક્ટ થાય છે. તો એ કાસ્ટિંગની ડિફેક્ટ ક્રિએટ ના થાય એ માટે તમારી મોલ્ડિંગ સેન્ડ પોતે કેવી હોવી જોઈએ, પોરોસિટીવાળી હોવી જોઈએ. એના પછી સેકન્ડ નંબરની પ્રોપર્ટી પ્લાસ્ટિસિટી. ઇટ ઇઝ ધ પ્રોપર્ટી ઓફ સેન્ડ ડ્યુ ટુ વિચ ઇટ ઇઝ ફ્લો ટુ ઓલ પોર્શન ઓફ ધ મોલ્ડિંગ સેન્ડ. એટલે કે તમારી જે મોલ્ટન મેટલ છે, એ મોલ્ટન મેટલ મોલ્ડિંગ બોક્સની અંદર, એટલે કે જ્યારે તમે પોર કરો એ વખતે, એના પહેલાં જ્યારે તમે મોલ્ડ બનાવતા હોય, તો એ મોલ્ડ બનાવતી વખતે જે એના અંદર તમે જે સેન્ડનો જે ઉપયોગ કરો છો, એ સેન્ડ પોતે ઇઝીલી એની અંદર શું થવી જોઈએ ભાઈ, ફ્લો થવી જોઈએ. એટલે કે એનો એક બી કોર્નર, એક બી પોર્શન બાકી રહેવો જોઈએ નહીં. કોનો? મોલ્ડનો. એટલે કે બધી તમારી જે સેન્ડ છે પોતે ઇઝીલી શું થવી જોઈએ, રેમ થવી જોઈએ. તો આ પ્રકારની પ્રોપર્ટીને કઈ પ્રોપર્ટી કહેવાય? પ્લાસ્ટિસિટી. એના પછી નેક્સ્ટ છે એડહેસિવનેસ. હવે મિત્રો, આ બે પ્રોપર્ટી વિશે આપણે એ બંને વચ્ચે ડિફરન્સ છે સમજવો જરૂરી છે કે ભાઈ વોટ ઇઝ એડહેસિવનેસ એન્ડ વોટ ઇઝ કોહેસિવનેસ. એડહેસિવનેસ મીન્સ સહસંયોજન, અને કોહેશન મીન્સ સંયોજન. એટલે કે એડહેસિવનેસની અંદર શું થવું જોઈએ મિત્રો, કે ઇટ ઇઝ ધ પ્રોપર્ટી ઓફ સેન્ડ ટુ સ્ટીક વિથ વોલ ઓફ ધી મોલ્ડિંગ બોક્સ. એટલે કે આ એડહેસિવનેસનું તમને એક બેસ્ટ એક્ઝામ્પલ આપું કે ફેવિકોલ. જો લાકડા જોડે મીન્સ આપણે જે વુડ જે બે વુડને આપણે એટેચ કરવા માટે અથવા સ્ટીક કરવા માટે ફેવિકોલનો ઉપયોગ કરીએ છીએ જનરલી આપણે. તો એ ફેવિકોલ અને જે વુડન છે, એ બંને વચ્ચે કેવો બોન્ડ બને છે? એડહેસિવનેસ ટાઈપનો બોન્ડ બને છે. એને કહેવાય સંયોજક. સોરી મિત્રો, એને સહસંયોજક ના કહેવાય, સંયોજક કહેવાય. બરાબર મિત્રો? તો ઇટ ઇઝ ધ પ્રોપર્ટી ઓફ સેન્ડ ટુ સ્ટીક વિથ ધ વોલ ઓફ મોલ્ડિંગ બોક્સ. એટલે કે તમારી જે સેન્ડ છે, એ સેન્ડ મિત્રો તમારા મોલ્ડિંગ બોક્સની જે વોલ છે એના જોડે ઇઝીલી બોન્ડિંગ બનાવવી જોઈએ. તો આ પ્રકારની પ્રોપર્ટીને કહેવાય એડહેસિવનેસ. એના પછીની પ્રોપર્ટી છે કોહેસિવનેસ. કોહેસિવનેસ મીન્સ સહસંયોજક.
તો ઇટ ઇઝ ધ પ્રોપર્ટી ઓફ સેન્ડ ડ્યુ ટુ વિચ ધ સેન્ડ ગ્રેન્સ સ્ટીક ટુગેધર ડ્યુરિંગ રેમિંગ. જ્યારે તમે સેન્ડનું રેમિંગ કરતા હોય મોલ્ડ બોક્સની અંદર, એ દરમિયાન સેન્ડનો પાર્ટિકલ એ સેન્ડના બીજા પાર્ટિકલ જોડે ઇઝીલી બોન્ડ બનાવવો જોઈએ. તો આ પ્રકારની પ્રોપર્ટીને કહેવાય કોહેસિવનેસ. ઓકે મિત્રો. એના પછીની પ્રોપર્ટી છે મિત્રો રિફ્રેક્ટરીનેસ. રિફ્રેક્ટ કરવું એટલે શું કરવું? એનું રેઝિસ્ટ કરવું, એનો અવરોધ કરવો. કોનો અવરોધ કરવો મિત્રો? તો ધ પ્રોપર્ટી વિચ એનેબલ્સ ઇટ ઇઝ ટુ રેઝિસ્ટ હાઈ ટેમ્પરેચર ઓફ ધ મોલ્ટન મેટલ વિધાઉટ બ્રેકિંગ ડાઉન. એટલે કે જ્યારે તમે મોલ્ડ બોક્સની અંદર આફ્ટર રેમિંગ ઓફ મોલ્ડિંગ સેન્ડ, જ્યારે તમે મોલ્ટન મેટલ પોર કરો છો, તો એ દરમિયાન તમારી મોલ્ડ બોક્સની જે વોલ છે, દિવાલ છે, એ પોતે બ્રેક થવી જોઈએ નહીં ડ્યુ ટુ અ મોલ્ટન મેટલ. એના કારણે એ પોતે એની જે દિવાલ છે મોલ્ડિંગ બોક્સની, એ પોતે તૂટવી જોઈએ, બ્રેક થવી જોઈએ નહીં, અથવા તો એનું કેમિકલ રિએક્શન પણ થવું જોઈએ નહીં. એટલે કે કારણ કે મિત્રો જે મોલ્ટન મેટલ હોય છે ઓલરેડી કેવું હોય છે મિત્રો? હાઈ ટેમ્પરેચરવાળી હોય છે. તો હાઈ ટેમ્પરેચરના કારણે શું થાય? જો તમારી જે મોલ્ડિંગ સેન્ડ છે એ મોલ્ડિંગ સેન્ડની એ પોતે હાર્ડ ના હોય તો એ પોતે ટેમ્પરેચરને રેઝિસ્ટ કરી શકે નહીં. તો જો રેઝિસ્ટ ન કરી શકે તો એની અંદર મોલ્ડ બોક્સની અંદર ક્રેક પડી જવાના ચાન્સીસ છે, અથવા તો કેમિકલ રિએક્શન થવાના પણ ચાન્સીસ છે. તો આ પ્રકારની પ્રોપર્ટીને કઈ પ્રોપર્ટી કહેવાય મિત્રો? રિફ્રેક્ટરીનેસ. અને લાસ્ટ પ્રોપર્ટી છે મોલ્ડિંગ સેન્ડની મિત્રો કોલાપ્સિબિલિટી. કોલાપ્સિબિલિટી એટલે શું? તો આનો રોલ, કોલાપ્સિબિલિટીનો રોલ ક્યારે આવે છે મિત્રો? આફ્ટર વી આર મેકિંગ ધ કાસ્ટિંગ ફિનિશ પ્રોડક્ટ. જ્યારે તમે મોલ્ડ બોક્સની અંદર મોલ્ટન મેટલ પોર કરો છો, તો મોલ્ટન મેટલ પોર કર્યા પછી એનું કુલિંગ થાય. કુલિંગ થયા પછી જ્યારે એનું સોલિડિફિકેશન થાય, અને આફ્ટર સોલિડિફિકેશન થયા પછી જ્યારે ફિનિશ પ્રોડક્ટ પરથી જે મોલ્ડિંગ સેન્ડ છે એ મોલ્ડિંગ સેન્ડ શું થવી જોઈએ? ઇઝીલી શું થવી જોઈએ મિત્રો? ઇઝીલી રિમૂવ થવી જોઈએ. તો આ પ્રોપર્ટીને કહેવાય કોલાપ્સિબિલિટી. જ્યારે તમે બનાવો છો પછી એને શું કરો છો મિત્રો? કે કાસ્ટિંગ પ્રોડક્ટ બનાવ્યા પછી એની આજુબાજુ શું હોય? મોલ્ડિંગ સેન્ડ હોય. તો એને તમે મિકેનિકલી વાઇબ્રેશન દ્વારા અથવા તો હેમર દ્વારા તમે જેને રિમૂવ કરો છો, તો એ ઇઝીલી રિમૂવ થવી જોઈએ. તો આ પ્રકારની પ્રોપર્ટીને કહેવાય કોલાપ્સિબિલિટી. ઇટ ઇઝ ધ પ્રોપર્ટી of the sand due to which is the sand mold breaks automatically after the solidification of the casting occurs. ઓટોમેટિકલી શું થવી જોઈએ? એને કોલાપ્સ થઈ જવી જોઈએ. એટલે કે કાસ્ટિંગ ઉપર મોલ્ડિંગ સેન્ડ સ્ટીક થવી જોઈએ નહીં. જો એવું થાય તો શું થાય? તમારું જે કાસ્ટિંગ છે એ પ્રોપર ડાયમેન્શનવાળું બને નહીં. ઓકે મિત્રો. તો આ આપણે ડિસ્કશન કર્યું પ્રોપર્ટી ઓફ મોલ્ડિંગ સેન્ડ વિશે. એના પછીનો નેક્સ્ટ ટૉપિક છે મિત્રો સેન્ડ ટેસ્ટિંગ. સેન્ડ ટેસ્ટિંગ. હવે જ્યારે તમે કાસ્ટિંગ કરો છો મિત્રો, તો કાસ્ટિંગ જ્યારે તમે સ્ટાર્ટ કરો છો, તો જ્યારે તમે કાસ્ટિંગ કરવા માટે એટલે કે મોલ્ડ બનાવવા માટે તમે જે મોલ્ડ બનાવવા માટે તમે જે સેન્ડ લાવો છો, એ સેન્ડ મિત્રો એનો ડાયરેક્ટલી ઉપયોગ કરી શકાય નહીં. કેમ કે જે તમે રિવર બેટ અથવા તો દરિયા કિનારે તમે જે સેન્ડ લાવો છો કાસ્ટિંગ કરવા માટે, તો એ જે સેન્ડ છે તો એ સેન્ડ શું હોય? એ પ્રોપર એની સાઇઝ ના હોય, એનો શેપ ના હોય, એની અંદર મોઇશ્ચરનું પ્રમાણ હોય. તો આ બધા પેરામીટરના કારણે એનો તમે ડિરેક્ટલી મોલ્ડ બનાવવા માટે ઉપયોગ કરી શકો નહીં. તો એવા કેસમાં એનું શું કરવું જરૂરી છે ભાઈ? સેન્ડ ટેસ્ટિંગ કરવું જરૂરી છે. એટલે કે મોલ્ડિંગ સેન્ડ એન્ડ કોર સેન્ડ ડિપેન્ડ અપોન ધ શેપ, સાઇઝ, composition and distribution of sand grains, amount of clay, moisture and additives. તો આ બધા જે કન્ટેન્ટ છે એ બધા કન્ટેન્ટ એ સેન્ડ ટેસ્ટિંગની અંદર થઈ જાય છે. એટલે કે એની શેપ પ્રોપર હોવો જોઈએ સેન્ડનો, એની સાઇઝ પ્રોપર હોવી જોઈએ, સેન્ડનું કમ્પોઝિશન પ્રોપર હોવું જોઈએ, ડિસ્ટ્રીબ્યુશન ઓફ સેન્ડ ગ્રેન્સ એટલે કે સેન્ડના જે ગ્રેઇન છે તો એની જે સાઇઝ અને શેપ છે એ પણ કેવું હોવું જોઈએ? ફાઇન હોવું જોઈએ. એમાઉન્ટ ઓફ ક્લે કે ભાઈ સેન્ડની અંદર તમે જે ક્લે મિક્સઅપ કરો છો, તો એ જે ક્લે મિક્સઅપ કરો છો એના પર અમુક શું હોવું જોઈએ? પર્સન્ટેજ ફિક્સ હોવા જોઈએ. એની અંદર મોઇશ્ચરનું પ્રમાણ પણ ફિક્સ હોવું જોઈએ. અને બીજા તમે જે એડિટિવ્સ બરાબર એટલે કે બાઇન્ડર તરીકે બીજા જે એડિટિવ્સ એડ કરો છો તો એ પણ એ પ્રોપર હોવા જોઈએ.
The increase in demand for good surface finish and a higher accuracy in castings necessitates a certainty in the quality of the mold and core sand. Sand testing often allows the use of the less expensive local sands. It also ensures reliable sand mixing and enables a utilization of inherent properties of molding sand. હવે મિત્રો આપણે વાત કરીશું ટાઈપ્સ ઓફ સેન્ડ ટેસ્ટિસ. ટાઈપ્સ ઓફ સેન્ડ ટેસ્ટ, તો 3 પ્રકારના સેન્ડ ટેસ્ટ કરવામાં આવે છે. તો વન બાય વન આપણે જોઈશું મિત્રો કે એક છે મોઇશ્ચર કન્ટેન્ટ ટેસ્ટ, સેકન્ડ છે પરમેબિલિટી ટેસ્ટ અને થર્ડ વન છે ગ્રેઇન ફિટનેસ અથવા તો ફાઇનનેસ ટેસ્ટ. ફર્સ્ટ નંબર આપણે જોઈશું મોઇશ્ચર કન્ટેન્ટ ટેસ્ટ. એટલે કે તમે જે રિવરબેડ પરથી તમે જે સેન્ડ લાવો છો એ સેન્ડમાં મોઇશ્ચરનું પ્રમાણ કેટલું છે એ જોવું જરૂરી છે. એનો ડિરેક્ટલી મોલ્ડ તરીકે ઉપયોગ કરી શકાય નહીં, તો એના માટે મોઇશ્ચર કન્ટેન્ટ ટેસ્ટ કરવો જરૂરી છે. તો જનરલી આપણે શું કરીએ છીએ મોઇશ્ચર કન્ટેન્ટ ટેસ્ટમાં કે આપણે ત્યાંથી જે સેમ્પલ લાવીએ છીએ, એટલે કે 10 ગ્રામ 20 ગ્રામ 50 ગ્રામ, તો એટલું જે તમે ગ્રામમાં સેમ્પલ લાવો છો તો એ સેમ્પલનું શું કરવાનું મોઇશ્ચર કન્ટેન્ટ ટેસ્ટ કરવાનું અને એના પરથી ડિફાઇન થાય કે ભાઈ સેન્ડની અંદર કેટલા પ્રમાણમાં મોઇશ્ચર છે. જો મિત્રો એ બાજુમાં મોઇશ્ચર કન્ટેન્ટ ટેસ્ટ કરવા માટેનું ટેસ્ટર આપી જ છે બાજુમાં. જુઓ એની રચના પહેલાં જોઈ લઈએ. તો અહીંયા શું આપ્યું છે, બેઝ છે, ઓન ઓફ સ્વિચ આપી છે અને એપાર્ટસ જુઓ મિત્રો. પછી જે પાન છે, પાન એટલે કશું નહીં મિત્રો, જે પાન એટલે એ ટાઈપનું શું આવે છે, એ વેસલ આવે છે. તો એ વેસલની અંદર શું કરીએ આપણે સેન્ડ અંદર જેટલા ગ્રામનું આપણે મોઇશ્ચર કન્ટેન્ટ ટેસ્ટ કરવું હોય એટલી સેન્ડ એની અંદર શું કરવાની બે આપણે ભરી દેવાની. ઉપર આવે છે ઇન્ફ્રારેડ હીટિંગ બલ્બ. આપણે જે ડોમેસ્ટિક એટલે કે હોમ એપ્લાયન્સ તરીકે જે આપણે બલ્બનો યુઝ કરીએ છીએ એ બલ્બ આપણે મોઇશ્ચર કન્ટેન્ટ ટેસ્ટ માટે યુઝ કરી શકીએ છીએ. હવે એકચ્યુઅલમાં ટેસ્ટ કઈ રીતે કરવાનું છે મિત્રો, તો જે તમે સેન્ડનું સેમ્પલ લીધું છે એટલે કે ધ મોઇશ્ચર કન્ટેન્ટ ઓફ ધ મોલ્ડિંગ સેન્ડ મિક્સર મે ડિટરમાઇન્ડ બાય ડ્રાઇંગ અ વેઇટ અમાઉન્ટ ઓફ 20 to 50 grams ઓફ મોલ્ડિંગ સેન્ડ ટુ કોન્સ્ટન્ટ ટેમ્પરેચર અપ ટુ 100 ડિગ્રી સેલ્સિયસ ઇન અ ઓવન ફોર અબાઉટ 1 hour. એટલે કે તમે જે સેન્ડનું સેમ્પલ લીધું છે એ સેન્ડનું જે સેમ્પલ છે એ સેમ્પલને શું કરવાનું ભાઈ કોન્સ્ટન્ટ ટેમ્પરેચર એટલે કે 100 ડિગ્રી સેલ્સિયસ જેટલું જે ટેમ્પરેચર છે એ ટેમ્પરેચરે એબાઉટ 1 hour 1 કલાક સુધી એ સેમ્પલને શું રાખવાનું બિલો ઇન્ફ્રારેડ હીટિંગ બલ્બ એના નીચે રાખવાનું. એટલે કે વેસલની અંદર આજુબાજુ જે શું છે ગ્લાસ છે તો એ ગ્લાસની અંદર શું જે સેન્ડ છે એ પોતે સેન્ડ એની અંદર રાખવાની. 1 કલાક રાખ્યા પછી શું થશે મિત્રો કે હીટિંગ એટલે કે બલ્બની ગરમીના કારણે એની જે હીટના કારણે શું થશે કે સેન્ડની અંદર જે મોઇશ્ચરનું પ્રમાણ હશે એ મોઇશ્ચરનું પ્રમાણ એટલે કે જે મોઇશ્ચર છે એ પોતે શું થઈ જશે, ભેજનું ઇવાપોરેશન થઈ જશે. ઇવાપોરેશન થવાથી જે સેન્ડનું જે વેઇટ હતું એ વેઇટ પોતે શું થશે, રિડ્યુસ થશે એટલે કે ઘટશે. કેમ કે પહેલાં જે સેન્ડનું જે વેઇટ હતું એ એની અંદર મોઇશ્ચરનું પ્રમાણ હતું એટલા માટે જે વેઇટ હતું એ વેઇટ કરતાં આફ્ટર મોઇશ્ચર કન્ટેન્ટ ટેસ્ટ એનું જે વેઇટ છે એટલે કે રીવેઇટ, જ્યારે તમે એનું રીવેઇટ કરશો તો રીવેઇટ કરતી વખતે એનું જે વેઇટ છે પોતે ડિક્રીઝ થશે અને એનું કેલ્ક્યુલેશન કર્યા પછી તમને ખબર પડશે કે ભાઈ સેન્ડની અંદર કેટલું મોઇશ્ચરનું પ્રમાણ છે. ઇટ ઇઝ ધેન કુલ્ડ ટુ અ રૂમ ટેમ્પરેચર એન્ડ ધેન રીવેઇંગ ધ મોલ્ડિંગ સેન્ડ. એનું ફરીથી વેઇટ કરવાનું. ધ મોઇશ્ચર કન્ટેન્ટ ઇન અ મોલ્ડિંગ સેન્ડ ઇઝ ધેટ ઇવાપોરેટ. એ પોતે શું થઈ જશે ભાઈ મોઇશ્ચર એની અંદરથી ઇવાપોરેટ થઈ જશે એટલે કે વેપર બની ઉડી જશે. The loss in weight of molding sand due to a loss of moisture gives the amount of moisture which can be expressed as a percentage of the original sand sample. એટલે કે ઓરિજિનલ સેન્ડ સેમ્પલ કરતાં રીવેઇટ પછી એનું વેઇટ કેવું હશે ભાઈ, ઓછું હશે. The percentage of a moisture content in the molding sand can also be determined in effect more speedily by a instrument known as a speedy moisture teller. તો સ્પીડી મોઇશ્ચર ટેલર દ્વારા શું કરવામાં આવે છે ભાઈ, મોઇશ્ચર કન્ટેન્ટ ટેસ્ટ કરવામાં આવે છે, જેનાથી આપણને સેન્ડ મોલ્ડિંગ સેન્ડની અંદર કેટલા પ્રમાણનું મોઇશ્ચરનું પર્સન્ટેજ છે એ આપણે ડિફાઇન કરી શકીએ છીએ. ઓકે મિત્રો, ખ્યાલ આવી ગયો? ઓકે, નેક્સ્ટ એના પછીનો ટેસ્ટ છે મિત્રો સેકન્ડ નંબરનો,
પરમિએબિલિટી ટેસ્ટ. કયો ટેસ્ટ મિત્રો? પરમિએબિલિટી ટેસ્ટ. પરમિએબિલિટી ટેસ્ટ એ કેમ કરવામાં આવે છે મિત્રો? તો હું પહેલાં તમને એનું બેઝિક કહી દઉં કે પરમિએબિલિટી ટેસ્ટ જનરલી આપણે જે સેન્ડનું જે સેમ્પલ લઈએ છીએ, એટલે કે આપણે જ્યારે કાસ્ટિંગ કરીએ છીએ તો કાસ્ટિંગ દરમિયાન જ્યારે આપણે મોલ્ટન મેટલને મોલ્ડિંગ બોક્સની અંદર પોર કરીએ છીએ ત્યારે એ જે મોલ્ટન મેટલ છે એ પોતે કૂલ થશે, એટલે કે ઠંડી પડશે. એ ઠંડી પડશે દરમિયાન તમારા મોલ્ડ બોક્સમાં જે સેન્ડ રહેલી છે તો એ સેન્ડમાંથી એ પોતે શું થવી જોઈએ? ઇઝીલી જે ગેસીસ છે એ પોતે ઇવાપોરેટ થવા જોઈએ. તો એ ઇવાપોરેટ ક્યારે થશે? તો મોલ્ડિંગ સેલ પોતે શું આપશે? ગેસને પરમિશન આપશે કે ભાઈ એની અંદર એટલી પોરોસિટી રાખવામાં આવે છે જેના કારણે ઇઝીલી શું થઈ જાય? મોલ્ડ સેન્ડમાંથી જે ગેસીસ છે પોતે એસ્કેપ થઈ જાય. અને જ્યારે પોતે એસ્કેપ થાય એટલે જ્યારે તમારું ધાતુ પોતે શું થાય? સોલિડિફાય થાય એટલે પ્રોપર કાસ્ટિંગ આપશે. જો મિત્રો અહીંયા પરમિએબિલિટી ટેસ્ટર આપ્યું છે. અહીંયા ફિગરમાં જુઓ મિત્રો કે અહીંયા તમે જ્યારે તમે પરમિએબિલિટી ટેસ્ટ કરો છો એ દરમિયાન અહીંયા ઉપર ફિગરમાં નથી આપ્યું મિત્રો. અહીંયા શું હોય છે ભાઈ? ઇન્વર્ટેડ બેલ જાર હોય છે જેની અંદર શું હોય છે મિત્રો? એર હોય છે. કેટલી એર હોય છે મિત્રો? એરાઉન્ડ 2000 સીસી. સીસી મીન્સ ક્યુબિક સેન્ટીમીટર. એટલે કે પરમિએબિલિટી ઇઝ ધ ડિટરમાઇન્ડ બાય ધ મેઝરિંગ ધ રેટ ઓફ ફ્લો ઓફ એર around 2000 cc through a compact specimen under standard conditions. સ્ટાન્ડર્ડ કન્ડિશન પ્રમાણે એની અંદર 2000 સીસી જેટલી એર શું કરવામાં આવે છે ભાઈ? કમ્પ્રેસ કરેલી અંદર ભરવામાં આવે છે. જ્યારે તમે ટેસ્ટ સ્ટાર્ટ કરશો એ દરમિયાન શું થશે? વોટ હેપન કે જ્યારે તમારી જે એર છે એર પોતે ટ્યુબમાં થઈ ક્યાં પાસ થશે? તો અહીંયા જુઓ મિત્રો કે અહીંયા તમે શું રાખેલું છે? સ્પેસિમેન રાખેલું છે. સ્પેસિમેન મીન્સ શું? સ્પેસિમેન તરીકે શું હોય ભાઈ? તો સેન્ડનું સેમ્પલ હોય. જે તમે સેન્ડ લીધી છે કે ભાઈ એની અંદરથી તમારા જે ગેસીસ છે અથવા તો એર છે એ કેટલી પાસ થશે એને મેઝર કરવા માટે તમે શું લીધું છે ભાઈ? સેન્ડનું સેમ્પલ લીધું છે. એ સેન્ડનું સેમ્પલ છે એમાંથી શું થશે ભાઈ? એર પાસ થશે. એ એર પાસ થયા પછી જે વધારાની બીજી એર હશે એ એર પાસ થયા પછી શેમાં આવશે ભાઈ? મેનોમીટર ઉપર શું કરશે? પોતે હાઇલાઇટ કરશે, ઇન્ડિકેટ કરશે. કયો આગળ ઇન્ડિકેટ કરશે? મેનોમીટર. મેનોમીટર દ્વારા શું મેઝર કરી શકાય? ધ પ્રેશર ઓફ એર. કેટલા પ્રેશરથી એર પોતે મેનોમીટર ઉપર આવે છે એ પોતે તમે મેનોમીટર દ્વારા મેઝર કરી શકો છો. અને એનાથી તમને ખબર પડશે કે કેટલા પ્રમાણમાં એર પોતે સેન્ડના સેમ્પલની અંદર શું થાય છે ભાઈ? શું થાય છે? એની અંદર ભરાઈ રહે છે. ઓકે ભાઈ. એને તો જુઓ મિત્રો, a cylinder sand sample is prepared by the using rammer and die. This specimen, usually 2 inch diameter and 2 inch height, is used for testing the permeability or a porosity of a molding and the core sand. બરોબર. 2 inch by 2 inch by 2 ઇંચનું શું કરવામાં આવે છે? સેમ્પલની ડાય લેવામાં આવે છે, એટલે કે સેમ્પલ તરીકે સેન્ડ લેવામાં આવે છે. The test is performed in the permeability meter consists of the balance tank, water tank, nozzle, adjusting lever, nose piece for a fixing sand specimen and a manometer. The permeability is directly measure કે જેના દ્વારા તમે શું કરી શકો? પરમિએબિલિટી મેજર કરી શકો છો. જો મિત્રો નેક્સ્ટ ટોપિકમાં તમને એના વિશે બ્રીફલી સમજાવ્યું જ છે કે પરમિએબિલિટીને મેઝર કરવા માટે એનું એક ફોર્મ્યુલા આવે છે જેની કહેવાય છે પરમિએબિલિટી નંબર. એનું ઇક્વેશન છે મિત્રો P ઇઝ ઇક્વલ ટુ VH/ATP. એટલે કે P મીન્સ પરમિએબિલિટી અથવા તો પરમિએબિલિટી નંબર પણ કહી શકાય. V મીન્સ વોલ્યુમ ઓફ એર પાસિંગ થ્રુ ધ સ્પેસિમેન ઇન અ સીસી ક્યુબિક સેન્ટીમીટર. એટલે કે કેટલા પ્રમાણમાં એર એ પોતે સ્પેસિમેનમાંથી પાસ થશે. હાઇટ ઓફ અ સ્પેસિમેન ઇન અ સેન્ટીમીટર. સ્પેસિમેનની હાઇટ એટલે કે તમે જે સેન્ડનું સેમ્પલ લીધું છે તો એની જે હાઇટ છે એ હાઇટ શામાં લીધી છે ભાઈ? સેન્ટીમીટરમાં. P મીન્સ અ પ્રેશર ઓફ એર ઇન અ ગ્રામ પર સેન્ટીમીટર સ્ક્વેર. એરનું પ્રેશર. A મીન્સ ક્રોસ સેક્શનલ એરિયા ઓફ ધ સ્પેસિમેન ઇન અ સેન્ટીમીટર સ્ક્વેર. કેટલા બાય કેટલાની હાઇટ અને વિડ્થમાં તમે સ્પેસિમેન એટલે કે સેલનું જે સેમ્પલ લીધું છે એનો એરિયા.
અને ટી મીન્સ ટાઈમ ઇન મિનિટ્સ, કે કેટલા ટાઈમમાં તમારે જે 2000 cc જે એર છે એ પોતે તમારા જે ડિવાઇસ છે ડિવાઇસમાંથી એટલે કે સેન્ડના સેમ્પલમાંથી પાસ થઈ મેનોમીટર ઉપર શું કરશે ભાઈ, એને ઇન્ડિકેટ કરશે. The permeability number P is volume of air in centimeter cube passing through the sand specimen of a 1 centimeter cross-sectional area and 1 centimeter height at the pressure difference of the 1 gram per centimeter in a 1 minute. એટલે કે લાસ્ટલી આપણે આનો ઓબ્જેક્ટિવ શું છે, શું કહેવા માગે છે પરમેબિલિટી ટેસ્ટ, કે ભાઈ શું કહેવા માગે છે કે તમે જે એર પાસ કરો છો એટલે કે સેન્ડ સ્પેસિમેનમાંથી, તો એની અંદર એનો કારણ કે શું છે ભાઈ, એર છે એ બધી એર તમે જ્યારે એર પાસ કરશો સ્પેસિમેનની અંદર એટલે કે બધી એર શું થશે, મેનોમીટર ઉપર બતાવશે નહીં. અમુક એર પોતે શું થઈ જશે, તમારા સ્પેસિમેનની અંદર શું થઈ જશે, ટ્રેપ થઈ જશે. તો એ ટ્રેપિંગથી તમને ખબર પડશે કે એ મોલ્ડિંગ સેન્ડની જે પરમિએબિલિટી છે એ કેટલી છે. ઓકે મિત્રો, ખ્યાલ આવી ગયો. તો આ પ્રકારના ટેસ્ટને કયો ટેસ્ટ કહેવાય મિત્રો, પરમિએબિલિટી ટેસ્ટ. ત્રીજા નંબરનો લાસ્ટ, ગ્રેઇન ફિટનેસ ટેસ્ટ અથવા તો ગ્રેઇન ફાઇનનેસ ટેસ્ટ. મેં તમને ઓલરેડી વાત કરી કે ગ્રેઇન ફાઇનનેસ ટેસ્ટ કરવો જરૂરી છે, કે જેનાથી તમને સેન્ડની સાઇઝ અને શેપની ખબર પડે. એટલે કે ફાઇન સાઇઝમાં અને શેપમાં આપણે સેન્ડનો ઉપયોગ કાસ્ટિંગ માટે કરીએ છીએ. જો મિત્રો અહીંયા તમને ગ્રેઇન ફિટનેસ ટેસ્ટ માટેનું ટેસ્ટર આપ્યું જ છે ઓલરેડી. ઓકે, આ એનો લાઇન ડાયાગ્રામ છે અને એની ઓરિજિનલ ફિગર છે. આમાં શું હોય છે કે ગ્રેઇન ફિટનેસ ટેસ્ટની અંદર અલગ અલગ પ્રકારની શું સીવ્સ એટલે આપણે એને ગુજરાતીમાં કહીએ તો ચારણી એક પ્રકારની. તો એ સીવ્સનો ઉપયોગ અલગ અલગ ક્રોસ સેક્શનલ એરિયાવાળી એટલે કે આ પ્રકારની જે સીવ્સ હોય છે, તો અલગ અલગ ક્રોસ સેક્શનલ એરિયાવાળી આપણે સીવ્સનો ઉપયોગ ગ્રેઇન ફિટનેસ ટેસ્ટ માટે કરીએ છીએ. એ કઈ રીતે કામ કરે છે ગ્રેઇન ફિટનેસ ટેસ્ટની અંદર, તો આની અંદર પણ આપણે શું કરવાનું કે એક સેન્ડનું સેમ્પલ લઈ લેવાનું. એ સેન્ડનું સેમ્પલ જે ટોપ પોર્શન છે ગ્રેઇન ફિટનેસ ટેસ્ટરનો, તો એ ટેસ્ટરના ટોપ પોર્શનમાં ધારો કે 100 ગ્રામ 50 ગ્રામ અથવા 100 ગ્રામ જેટલી જે સેન્ડ છે એ સેન્ડને શું કરી દેવાની, એની અંદર મૂકી દેવાની. ત્યારબાદ શું કરવાનું કે જ્યારે તમે સ્ટાર્ટ કરો છો ગ્રેઇન ફિટનેસ ટેસ્ટરને, જ્યારે તમે સ્ટાર્ટ કરો છો કંટ્રોલ લૂપ દ્વારા જ્યારે પ્લગ ભરાઈ તમે એને સ્ટાર્ટ કરો છો, સ્ટાર્ટ કરવાથી શું થશે ભાઈ, જે તમારી સીવ્સ છે તો સીવ્સની અંદર શું થશે, એક વાઇબ્રેશન ક્રિએટ થશે. શું થશે ભાઈ, મિકેનિકલી વાઇબ્રેશન ક્રિએટ થશે. એ મિકેનિકલી વાઇબ્રેશન ક્રિએટ થવાના કારણે શું થશે કે જે ઉપરથી જે તમે જે સેન્ડ અંદર જે ટેસ્ટ માટે જે રાખી હતી, તો એ સેન્ડ શું થશે, એની અંદર અલગ અલગ સીવમાંથી શું થશે, પોતે પાસ થશે. બરાબર, એ પાસ કઈ રીતે થશે, તો એની સાઇઝ પ્રમાણે અને એના શેપ પ્રમાણે, કે ભાઈ સેન્ડનો જે પ્રકારનો શેપ હશે તો એ શેપ પ્રમાણે એની અંદરથી પાસ થશે. એક મેન ઇમ્પોર્ટન્ટ થિંગ કે જે તમે સીવ્સ લગાવી છે એટલે કે સીવ્સ તમે જે એટેચ કરી છે, તો એ જ તમે જે સીવ એટેચ કરી છે એ સીવ્સની જે એની સિક્વન્સ છે, તો એ સિક્વન્સ કઈ રીતે મેન્ટેન કરવામાં આવે છે, તો સૌથી ટોપમાં જે તમે જે સીવ્સ રાખો છો, તો એ જે ટોપમાં જે સીવ્સ રાખો છો એનો ક્રોસ સેક્શનલ એરિયા કેવો હોય છે, એ મોટો હોય છે. જેમ જેમ તમે નીચે આવશો તેમ તેમ જે સીવ્સના જે ક્રોસ સેક્શનલ એરિયા છે પોતે કેવો થશે, નાનો થશે. તો ફાઇનલી જ્યારે અલગ અલગ સીવ્સમાં અલગ અલગ શેપ અને સાઇઝ પ્રમાણે શું થશે, તમારી જે સેન્ડ છે એ પોતે ટ્રેપ થશે અને એના પરથી તમને ખબર પડશે કે ગ્રેઇનની સાઇઝ અને શેપ કેટલી છે. એટલે કે 100 ગ્રામના સેમ્પલમાં અલગ અલગ સાઇઝ અને અલગ અલગ શેપની સેન્ડનું પ્રમાણ કેટલું છે. The grain fineness number GFN is the one means of measuring the grain fineness of the sand system. GFN is a measure of the average size of the particles or grains in a sand sample. The grain fineness of the molding sand is measured using a test called a sieve analysis. બરાબર, sieve analysis દ્વારા એને એનાલિસિસ કરવામાં આવે છે. The test is carried out in the power driven shaker consisting of the number of sieves fitted on one over the another. એક ઉપર બીજી સીવ્સ એ રીતે નંબર્સ ઓફ સીવ્સ શું કરવામાં આવે છે ભાઈ, ફિટ કરવામાં આવે છે.
A representative sample of sand is dried and weighed, then passed through a series of progressively finer sieve screens while they are agitated and tapped for 15 minutes state cycle. એટલે કે 15 મિનિટ સુધી શું કરવામાં આવે છે ભાઈ, એ જે ટેસ્ટર છે એ ટેસ્ટરને શું કરવામાં આવે છે, વાઇબ્રેટ કરવામાં આવે છે, જેનાથી શું થાય 15 મિનિટની અંદર જે પ્રમાણે સેન્ડનો શેપ અને સાઇઝ છે એ પ્રમાણે અલગ અલગ સીવ્સમાં પોતે ટ્રેપ થશે. The series are placed in order of finest from top to bottom. The sand written on each sieve grain that are too large to pass through is the weight and recorded. એના પછી શું કરવામાં આવે છે ભાઈ, રેકોર્ડ કરવામાં આવે છે. The weight written on each sieve is the carried out through the calculation to get grain finest number. ઓકે મિત્રો, તો ખ્યાલ આવી ગયો. તો ગ્રેન ફિટનેસ ટેસ્ટ કઈ રીતે કરવામાં આવે છે. ઓકે, થેન્ક યુ. તો આજે મિત્રો આટલે સુધી રાખશું આપણે. ઓકે, થેન્ક યુ.